શું કરો સરપંચ? ઓ એમ ના રે પેલું કરાય મેલોઠી મેલો એના કરતા બોલો પરા. લાકડી ખેલતી હતી ભાઈ. લો ભમાય પર એક દિન હેડ જા વાળી. હવે નથી ભમતી મારી બેટી બેન જબર આવડતી. એટલે એમ ભમવરાય કોઈ પાલ પોડામ ના આડે ના કા ઢડાંગ લઈ કકડશે ભરો. બસ બસ ઓહો. હવે લાકડી ખેલતા હતા. હવા થાય છે ધૂળીથી. કોણ હવાય કોણ ધૂળેથી કરી? એ આ તો આવું રમે છે કલર ને એવું ને અમે રમવા છે લાકડી ખેલવાને. અને અમારા મિત્રને કહે કે એને ધૂળીથી રમવું એ નવા પર આવી જાજો આપણે ધૂળીથી અમારે ઘરે મનાવીએ. ટોટલ ખર્ચો આપણો. ના ના એમ કહેજો લાકડીઓની જગા બે નાળીઓ લીધી. લાકડીઓની જગ્યાએ અમે તો બે લાકડીઓ ખેલી. બીજું તમારે શું કેવું છે? પબ્લિક ને હોળી ધૂળેટી આવે રહી છે બસ મજા છે ખમાન મજા આવે. અને પબ્લિક ને એમ કહે કે ઓણની તો ધૂળીથી રેડી કમ્પ્લીટ થઈ આવતા ની હવે ચમચમ થઈ એ રોમ ને ખબર ઉપર વાળા. અને હમણાં કોઈક પબ્લિક રીસી બળી પીરી છે આપ મારે ધંધામ પડી પડી ધંધામ પડી પીરી એટલે આપણને નથી ઘણા મને લાગે હવે આપણને કોઈ શીખાતું નહીં. તાપી રહ્યા તમારી બધા તાપી ક્યારે હજી અમે નહીં તાપી છે ને બધાને એડવાન્સમાં હેપી હોળી ને હેપી ધૂળેટી. અને આપણે તો કાયમ હોળિયું હોય છે એટલે હોળીઓ બે જણાની હોળીઓ હોય છે. અમારા ઘરની હોળીઓ નહીં હોય કાયમ વઢે છે. કેદું ઉચ્ચમ વઢે છે. એ તો બધે હોય ને તારે હોળીયું બીજેલી હોય. દોઢ રોટલો હોદ નો બે ને દોઢ હવાર નો ખાય ને દોઢ હવાર નો એમ કે ત્રણ રોટલા હોદ ના ત્રણ રોટલા હવારના એમને બધા હોળીયું બીજા એમ કે ડાબી ડાબી ઢોચી દાવી દાવી ઠોજી. તો સરપંચ નવા નવા નાટક જોવા માટે આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.